તો હવે જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અંગે। તો 4 થી 7 ઓક્ટોબર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે। દરિયામાં લો પ્રેશર અથવા તો તોફાન બની શકે। આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતાઓ છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે। કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે। હમણાં આજે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં સરકાઈ જશે અને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે। જો કે તોફાન હળવા પ્રકારનું હશે, કદાચ એ મજબૂત બનીને ઓમાન તરફ જવાની શક્યતા રહે, પરંતુ હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે, પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે। 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ઠંડી પડવાના સંકેત। તો ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે।